ભાજપના જે ઉપાધ્યક્ષ છે બેન સાથે આપણે વાત કરશું. બેન, શું કહેશો? આજે રેખાબેનનું નામાંકન ફોર્મ ભરાયું છે. આજે રેખાબેનનું નામાંકન ભરાયું છે. એમાં ભારતીય જનતા પાર્ટી તરફથી અમે લોકો બધા હાજર છીએ અને પ્રજા, બનાસકાંઠા જિલ્લાની આખી વડીલો છે, પ્રજા છે, કાર્યકર્તાઓ છે, મહિલાઓ છે અને સર્વ સમાજના ટેકા સાથે રેખાબેને આજે નામાંકન પત્ર ભર્યું છે. અને જે બનાસકાંઠાનો વિકાસ મોદી સાહેબે જે આખા ભારતનો વિકાસ કર્યો છે, ગુજરાતનો વિકાસ કર્યો છે અને ગુજરાતના વિકાસ થકી બનાસકાંઠાનો પણ વિકાસ થયો છે અને બનાસકાંઠા વિકાસના ક્ષેત્રે હરણફાળ ભળે એ જ વાત છે. અને બીજું કે જે મહિલાઓને 33% અનામત આપી છે મોદી સાહેબે, એને પણ અમે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને બનાસકાંઠા જે પશુપાલકો છે અને જે ડેરી ઉદ્યોગમાં અગ્રેસર છે અને જે ડેરી ઉદ્યોગનું કામ છે એ શંકરભાઈ સાહેબ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબે જે પણ ડેરી ઉદ્યોગને બહુ આગળ ધપાવ્યો છે અને દેશમાં પણ ડેરીનો નામના કરી છે. એટલે અમે ભારતીય જનતા પાર્ટી વતી રેખાબેનને સમર્થન આપીએ છીએ. અને રેખાબેન 7 મેના રોજ રેખાબેન ખૂબ ખૂબ જંગી મતદાન થશે રેખાબેનની તરફે અને 4 જૂને રેખાબેન 7 લાખની પણ વધારે વોટોથી વિજયી બનશે.